ઐતિહાસિક શહેર અંજારમાં રખડતા ઢોરોની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. શહેરના રસ્તાઓ પર ગાયો અવરોધ બની રહી છે. આ વાહન ચાલકો અને રાહદારીઓ માટે મોટો ખતરો બન્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો ગાયો પાળે છે. તેઓ સવાર સાંજ દૂધ દોયા બાદ ગાયોને જાહેર રસ્તા પર છોડી દે છે. આ ગાયો રસ્તા પર આવતા જતા વાહનો અને લોકોને અવરોધ બને છે. આના કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે. નાગરિકોનો આક્રોશ છે કે નગરપાલિકાના સત્તાધીશો આ સમસ્યા તરફ ધ્યાન આપતા નથી. લોકોએ યાદ અપાવ્યું કે 2.5 વર્ષ પહેલા નગરપાલિકાએ એક કાયદો લાગુ કર્યો હતો. આ કાયદા હેઠળ રોડ વચ્ચે ઊભી રહેલી ગાયોને પકડીને ડબ્બામાં પૂરી દેવામાં આવતી હતી. ગાયના માલિકોને ₹2000નો દંડ ફટકારવામાં આવતો હતો. લોકોની હવે માંગ છે કે આ પ્રથા ફરીથી શરૂ કરવામાં આવે. લોકોનું કહેવું છે કે આ સ્થિતિ માલ ખાય મદારી અને માર ખાય પ્રજા જેવી થઈ ગઈ છે. ગાયના માલિકો ગાયોનો લાભ લઈ તેની જવાબદારી નિભાવતા નથી. આના કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે. નગરપાલિકા તરફથી હજુ સુધી આ સમસ્યાના સમાધાન માટે કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. તેઓ નગરપાલિકા પાસે રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે.